નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. સાથે તમને આપણા ડેઇલી વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની માહિતી મળી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા અંદાજિત 1377 જગ્યાઓ પર કાયમી ધોરણે ભરતી આવેલી છે. તેમાં 10 પાસથી ગ્રેજ્યુએટ પાસ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. તો આ ભરતી વિશેની માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, આ ભરતી જે છે એ નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલી છે, જેમાં નવોદય વિદ્યાલય ભરતી નોન ટીચિંગ સ્ટાફ માટે ફોર્મ પર જગ્યાઓ આ રીતે અરજી કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે. તો આ ભરતીમાં 1400 જેટલા નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતીનું નોટિફિકેશન બહાર પડેલું છે, જેમાં કેટલી જગ્યાઓ છે તેની માહિતી આગળ મેળવીશું. જો ભરતી વિશે ટૂંકમાં માહિતી મેળવવામાં આવે તો નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જે પોસ્ટ નોન ટીચિંગ સ્ટાફ, જેમાં કુલ જગ્યા અંદાજિત 1377 દર્શાવેલી છે, જેની અરજી ફી 500થી લઈને 1500 છે. અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 અને જે navodaya.government.in પર જઈને અરજી કરી શકો છો. તે ઉપરાંત જે કઈ પોસ્ટ માટે ભરતી આવેલી છે તેની વિગતો પણ અહીં દર્શાવેલી છે. જો અરજી ફીની વાત કરીએ તો સ્ટાફ નર્સ માટે અરજી ફી 1500 છે. તે ઉપરાંત SC, ST અને દિવ્યાંગ તેમજ મહિલા માટે આ ફી 500 રૂપિયા રાખવામાં આવેલી છે. અને અન્ય દરેક પદો માટે 1000 તેમજ ST, SC, દિવ્યાંગ અને મહિલાઓ માટે આ ફી 500 રૂપિયા રાખવામાં આવેલી છે. તે ઉપરાંત અહીં અરજી કેવી રીતે કરવી તેની પણ સંપૂર્ણ માહિતી આપેલી છે, અને આ PDF પણ આપણા વોટ્સએપ ગ્રુપ પર મળી જશે.